ગુડ મોર્નિંગ ગાઈસ. તો ગાઈસ છે ને ત્યારે હવે વાગવામાં આવ્યા છે, કેટલા વાગ્યા છે? 9 વાગવા આવ્યા છે. હવે ચા પાણી કરી લીધા છે. ભાઈ ગયો જોબ પર, પપ્પા ગયા જોબ પર, અને છે ને હવે કામ પર લાગી જઈએ, કચરા બચરા વાળીએ. ચા પાણી તો બધાએ કરી લીધા. અહીંયા મમ્મીને બધા વાતો કરે છે. વાગવામાં આવ્યા છે 10. અહીંયા મમ્મી કપડાં સૂકવે છે. હા, કયા છે ને કપડાં સૂકવે છે. અને હું બસ હવે બિયાલ કચરા વાળ્યા, પોતા માર્યા ને અહીંયા બા બેઠા છે. વરસાદ આવે એવું વાતાવરણ. કાલ તો આખો દિવસ વરસાદ આવ્યો હતો નહીં? આખો દિવસ આવ્યો તો કાલ તો અત્યારે ગાઈસ બેઠા છીએ. તો ગાઈસ વાગવામાં આવે છે 12. મમ્મી એમ જમવાનું બનાવે છે. 12 વાગ્યા. હા. તો ગાઈસ જમવાનું બને છે, પછી જમી લઈએ. બા બેઠા છે, હવે ટીવી કરીએ, ટીવી જોઈએ થોડી વાર. જમવાનું રેડી થઈ ગયું છે, બા ટીવી જોવે છે. અને હવે જમવાનું થઈ ગયું છે રેડી. આવો. હા, લઈને હા. તો ગાઈસ છે ને હવે જમવાનું થઈ ગયું છે, વાગવામાં આવે છે 12:30 થઈ ગયા છે. તો હવે જમી લઈએ. તો ગાઈસ અહીંયા છે ને અત્યારે વરસાદ ચાલુ છે. જમી લીધું છે ને અંધારું થઈ ગયું છે, ત્યારે વરસાદ ચાલુ છે ને એટલે તો કચરા પોતા કરી લઈએ. તો ગાઈસ અત્યારે 2:30 વાગ્યા છે ને આરામ ચાલુ છે. વરસાદ બી ચાલુ છે નહીં? સવારનો કાલનો વરસાદ ચાલુ છે. સવારનો જય માતાજી. બસ એ બા હોતા છે. તો ગાઈસ વાગવામાં આવે છે 4:30. અને અહીંયા મમ્મી શું કરે છે? ચા મૂકે. એ છે મમ્મી. પપ્પાને ભૂખ લાગી છે. અને મારા મામાનો છોકરો છે ને એ હમણાં આવતો જશે અને ચા નાસ્તો બનાવી દેશે. તો ચલો. તો ગાઈસ વાગવામાં આવ્યા છે 5. અને પપ્પા અને મમ્મી જાય છે માર્ટમાં, ડીમાર્ટમાં. અને હું કચરા બચરા વાળું લે. હલો ગાઈસ, જતા હતા ડીમાર્ટમાં, પણ બગાસા બહુ આવતા હતા એટલે ચા પીવા ઉભા રહ્યા. હા, હું એકલો. ઓકે. તો ગાઈસ મમ્મીને તો ઘરે આવી ગયા છે. ઠંડી ચાલુ થઈ ગઈ. શું ગમે બનાવી દઉં હવે રોટલી? 7:30 થયા છે. હું રોટલી બનાવી દઉં. ચાલશે. લીલા એવું જ ને. તો ગાઈસ હવે છે ને વાગવામાં આવ્યા 8. અહીંયા નાસ્તો બને છે. ચલો જમવાનું રેડી થઈ ગયું છે, જમી લઈએ.
આખી તો રાત ગાઈસ હેડે જમવાનું આ જમી મેન લીધું રોડ છે ને જમીન ઉપર. બેઠા રાતે છીએ. ઓછા હેડે દાડા વધારે હેડે. એવું આવે જ છે મેં નહીં કર્યું એટલે આ કેમેરા માટે હે, એટલે